શહેરમાં વધતા જતા ગેરકાયદે દબાણોને લઈ એએમસી તંત્ર દ્વારા કરાતી કાર્યવાહીને લઈને નાના ધંધાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે। ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દરવાજા સામેના રોડ ઉપર લારી ગલ્લાધારકોને ખસેડીને ફેન્સિંગ કરી દેવાતા લારી ગલ્લાધારકો બેરોજગાર થઈ ગયા છે, જ્યારે સસ્તામાં મળતો નાસ્તો અને ભોજન બંધ થતા મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ માટે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે। ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા કરાયેલી ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય દરવાજા સામેના રોડની સાઇડમાં આવેલા લારી ગલ્લાના દબાણોને એએમસી દ્વારા દૂર કરવામાં આવ્યા છે। આ જગ્યા ઉપર ફેન્સિંગ કરીને વૃક્ષારોપણ પણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે કોઈ લારી ગલ્લાધારક દબાણ કરે નહીં તે માટે બાઉન્સરો પણ ગોઠવી દેવાયા છે। લારી ગલ્લા ઉપરથી મળતા સસ્તા નાસ્તા અને ભોજન બંધ થતા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ છે, જ્યારે મેસ બંધ હોય ત્યારે સસ્તો નાસ્તો ક્યાં કરવો એ પ્રશ્ન અત્યારે સર્જાયો છે। બંધ થઈ ગયું તો તકલીફ પડે જ। અત્યારે હાલ હું શોધવા જ આવ્યો તો હું બહાર હાલ કઈક ખાઈ લો, મારી એક્ઝામ છે હમણાં, પણ હાલ તો કઈ છે નહીં, એટલે હવે મારે લોચો પડશે, ક્યાંય જવાનું કઈ છે નહીં ઓપ્શન મારી જોડે। અત્યારે બંધ થઈ ગયું તો યુનિવર્સિટીની કેન્ટીન પણ ચાલતી નથી। જયારે આ લોકો હતા, બધા સ્ટૂલ્સ હતા, તો અમે લોકો ઇઝીલી મતલબ નાસ્તો કરી શકતા હતા એન્ડ અફોર્ડેબલ બધું હતું પ્રાઇસ એન્ડ સબ। અને જ્યારથી આ બધું હટાવી દીધું છે તો મતલબ ક્યાં નાસ્તો કરવા જવો? અત્યારે અમે નાસ્તો કરવા જ નીકળ્યા છીએ, બટ એક બી સ્ટોલ નથી, તો સ્ટુડન્ટ જાય ક્યાં? અફોર્ડેબલ પ્રાઇસ હતી, બીજા બધા અહીંયા કેફે ને બધા કરતા થોડું સસ્તામાં મળી રહેતું હતું, સારો એવો ટેસ્ટ હતો, બટ સ્ટોલ ને બધું લઈ લીધું તો હવે થોડી તકલીફ પડી રહી છે કે હવે ક્યાં જવું એ બધું, અને બહાર તો બધું કોસ્ટલી છે, હાઈ કોસ્ટ છે એવું બધું છે। યુનિવર્સિટી વિસ્તારમાં મુખ્ય દરવાજાની સામે આવેલા દબાણોને લઈ 3 દિવસ અગાઉ એએમસી અને પોલીસ તંત્રએ લારી ગલ્લા હટાવી દીધા હતા। એએમસી તંત્રએ લારી ગલ્લા ધારકોને ધંધો કરવા માટે હોકર્સ ઝોનની વ્યવસ્થા કરી હોવા છતાં અચાનક હટાવી દઈ રજૂઆત સાંભળ્યા વગર જ કાર્યવાહી કરતા લારી ગલ્લા ધારકોએ હરતા ફરતા ધંધો કરવા દેવાની માંગ કરી છે। હવે આ અમારા હાથમાં નથી સાહેબ, અને અમને જે મ્યુનિસિપાલિટીએ હોકર લાયસન્સ આપ્યું છે એના થ્રુથી અમે મ્યુનિસિપાલિટી સાથે જઈશું અને એમને કહીશું કે તમે અમને અહીંયાથી ખસેડ્યા હતા બહારથી, હવે અમને પાછી અહીંયા તમે અમને બેસાડ્યા હતા, તે હવે એ યુનિવર્સિટીએ એમની પોતાની જગ્યા જપ્ત કરી લીધી છે, લઈ લીધી છે એમને, એટલે હવે તમે અમને કાર્ડ આલેલા છે એ થ્રુથી અમને બીજી જગ્યા ફાળવી આલો તો મહેરબાની તમારી। અમારું પ્લાનિંગ એક જ છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે, અને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે કે તમને ફેરિયાનું લાયસન્સ આપ્યું તો ત્યાં હારતા ફરતા ધંધા કરો, તો અમારી જોડે તો કોઈ રોજીરોટીનો ઓપ્શન નથી, તો અમે નાની લારી લાવીને આ રોડ ઉપર હવે નાનો મોટો થોડોક રૂટ બાંધી લઈએ અને એની અંદર અમે ધંધો કરીએ। હવે છોકરાઓ સ્ટુડન્ટો માટે કોઈ વ્યવસ્થા છે નહીં ખાણીપીણી માટે, છોકરાઓને અમે સસ્તું ને સારું ખવડાવતા હતા, એના માટે આ બજાર ચાલુ કર્યું કે છોકરાઓ વિદ્યાર્થીઓ હેરાન ના થાય, ખાસ કરીને હોસ્ટેલના। લારી ગલ્લાને કારણે યુનિવર્સિટી અને તેની આજુબાજુની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સસ્તા દરે 2 ટાઈમ ભરપેટ ભોજન મેળવી શકતા હતા, તેવા સમયે વિદ્યાર્થીઓની સુવિધા માટે લારી ગલ્લા ધારકોને જગ્યા ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓને સુવિધા અને લારી ગલ્લાવાળાને રોજગાર મળી શકે તેમ છે। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા લારી ગલ્લાઓની જે પરિસ્થિતિ છે, જેને લઈને યુનિવર્સિટી પ્રશાસન અને એએમસી દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી છે તેને લઈને જોઈ શકાય છે કે અત્યારે હાલ જ્યાં લારી ગલ્લાઓ રાખવામાં આવતા હતા ખાણીપીણીના, તે જગ્યાએ અત્યારે ઝાડ વૃક્ષો વાવીને અત્યારે ત્યાં ફેન્સિંગ લગાવવામાં આવી રહી છે, ફેન્સિંગની કામગીરી પણ ચાલી રહી છે, જેને કહેવાય કે હવે આ પ્રકારની જે વ્યવસ્થા વૈકલ્પિક પણ ગોઠવવાની જે વાત હતી ત્યાં પણ અત્યારે હવે જે કોઈ સમાધાન થતું હોય એવું દેખાતું નથી, જેને લઈને કહી શકાય છે કે આવનારા દિવસોમાં અહીંયા ફરી પાછા લારી ગલ્લા ધમધમે એવું કોઈ દ્રશ્ય જોવા મળશે નહીં, જેને લઈને અત્યારે લારી ગલ્લાઓ સાથે વાતચીત કરતા તેઓ કદાચ આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર પોતાના પરિવાર સાથે ધરણા ઉપર બેસે તેવી પણ તેઓ વાત કરી રહ્યા છે, કારણ કે તેમને આખરે પોતાની રોજીરોટી રળવા માટે જે રીતે એક વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે તેઓ અહીંયા ધરણા ઉપર પણ બેસે અને એ પોતે પણ એક વિનંતી કરશે કે જેને લઈને પોતાની જે આજીવિકા છે તે પછી ફરી સારું થઈ શકે। તો વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે ફેન્સિંગ લગાવવામાં આવી છે તેની સાથે સાથે અહીંયા બાઉન્સરો પણ મૂકવામાં આવે છે, જેને લઈને કોઈ પણ વ્યક્તિ લારી ગલ્લા ધારક અત્યારે બળજબરી ન કરી શકે અને પોતાની જગ્યાએ ફરી પાછો પોતાનો સ્ટોલ ન લગાવી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને અહીંયા પૂરતી
સ્ટાફ અને જેને લઈને કે બાઉન્સરો સાથે અહીંયા એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ બળજબરી કરે તો તેની સાથે પણ કાયદાકીય રીતે કામ લઈ શકાય. કેમેરામેન રાજેશ ગઢવી સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.